स्वागत है आप सभी का हमारे इस YouTube चैनल रुद्राज व्याकरण में। आज के वीडियो में हम धोरण 10 के लिए गुजराती सेकंड लैंग्वेज यानी कि इंग्लिश मीडियम का सेकंड लैंग्वेज गुजराती का गाला असाइनमेंट का पेपर नंबर 3 सॉल्व करने जा रहे हैं। वीडियो की शुरुआत करें इससे पहले यदि आप इस चैनल में नए हो, चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, वीडियो को लाइक करें और अपने दोस्तों के साथ शेयर करना ना भूलें। तो आइए देखते हैं 2026 की बोर्ड एग्जाम के लिए गाला असाइनमेंट का पेपर नंबर 3। सबसे पहले सेक्शन ए, जिसमें નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેમાં અ વિભાગની અંદર કૃતિ અને બ વિભાગની સામે પાત્ર આપેલું છે। પ્રથમ છે પ્રાણનો મિત્ર, જેની સામે જવાબ આવશે ક બલાઈ। ત્યારબાદ છે ઝબક જ્યોત, જેની સામે જવાબ આવશે શિશિર કુમાર। ત્રીજું જેઠીબાઈ, જેની સામે જવાબ આવશે પમો। ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પ્રાણવાયુની ધાર ફૂટે છે, તો એમાં જવાબ આપશે કમરખમાંથી પ્રાણવાયુની ધાર ફૂટે છે। પાંચમી ખાલી જગ્યા, રંગાટ કળાને જામનગરના ખાલી જગ્યાએ ખૂબ ખીલવી હતી, તો એમાં જવાબ આપશે ખત્રીઓ। ત્યારબાદ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેની અંદર પમોરમા પોઈન્ટ પર એક રબડીવાળો બેસે છે, તો અહીંયા ઓપ્શન જવાબ આવશે ખોટું। શું કામ? તો કે પનોરમા પોઈન્ટ પર રબડીવાળો નહીં પણ નારિયેળના પાણીવાળો બેસે છે। ત્યારબાદ છે વિનોદ ભટ્ટને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે, તો એ વિધાન છે એ કેવું છે? ખરું। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં છે શરણાઈનો સૂર આપોઆપ બદલાઈ જતા શું થયું, તો જવાબ આવશે શરણાઈનો સૂર આપોઆપ બદલાઈ જતા ગીત ગાતી સુહાગણોએ વધારે કરુણ વિદાય ગીતો ગાવા માંડ્યા। ત્યારબાદ છે વહેમ, એમ કઈ છોકરા જીવે છે, આ વાક્ય કોણ બોલે છે, તો આ જે વાક્ય છે વાક્ય બોલે છે ટ્રેનની અંદર મુસાફરી કરતો એક ઉતારુ। ત્યારબાદ છે રજાઓમાં છોકરાઓ લેખકને ક્યાં જવાનું કહે છે, જવાબ આવશે રજાઓમાં છોકરાઓ લેખકને આગ્રા જવાનું કહે છે। એના પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। ડોક્ટર વર્ગીસ કુરિયને વિશ્વભરમાં ભારતને ગૌરવવંતું સ્થાન કેવી રીતે અપાવ્યું, જેનો જવાબ જોઈએ તો ડોક્ટર કુરિયને ભારતને શ્વેત ક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે। દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો અમૂલ બ્રાન્ડથી સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય બન્યા છે। તેના પછીનો 12મો પ્રશ્ન છે બા જ્યારે હિંમતને તેડતી ત્યારે કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો, જેનો જવાબ જોઈએ બા નાનપણમાં મોટાને તેડતી અને કાંતિને ચાલવું પડતું, તેથી કાંતિના મનમાં મોટાભાઈ તરફ તિરસ્કાર અને નફરતની લાગણી જન્મે છે। બા પોતાને અન્યાય કરે છે એમ કાંતિને ઘણા વર્ષો સુધી યાદ રહ્યું। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, દાનમાં મળેલા પૈસા રમજુ ગૌરીને શા માટે આપી દે છે, જેનો જવાબ છે દાનમાં મળેલા પૈસા રમજુ મીર ગૌરીને કાપડાના કરીને એટલા માટે આપી દે છે કે ગૌરીની વિદાય જાણે કે પોતાની દીકરી સકીનાની વિદાય થતી હોય એમ પિતૃહૃદય અનુભવે છે। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેમાં છે 14મો પ્રશ્ન, પ્રાણનો મિત્ર
પાઠના આધારે બલાઈની પ્રકૃતિ પ્રેમ વર્ણવો. જેનો જવાબ જોઈએ. બલાઈને પ્રકૃતિ તરફ કુદરતી રીતે ખૂબ જ લાગણી છે. નાનપણથી જ વરસાદમાં નાહવું તેને ગમે છે. ખુલ્લા શરીરે તડકામાં ફરે છે. પાસેના મેદાનમાં આડોટે છે. પાસે ઘાસ ગળાને અડે ત્યારે ગળી પછી અનુભવે છે અને ખડખડાટ હસે છે. કોઈ ફૂલ તોડે, ઝાડને પથ્થરો મારે, વૃક્ષને કાપે, ઘાસ કાપે તે તેને જરા પણ ગમતું નથી. સીમડાના વૃક્ષને પાણી પાઈ ઉછેરે છે. સીમડાને કાપવાની વાત સાંભળી કાકા અને કાકીને વિનંતી કરીને મનાવે છે. વિલાયત જતા પહેલાં સીમડાનો ફોટો સાથે લઈ જવા કાકીને લખે છે, પણ કાકાએ આ વૃક્ષ કપાવી નાખેલું, તેથી આ ફોટો ન લઈ જવાયો. આમ બલાઈને ઝાડ, પાન, ઘાસ, ફૂલ અને વૃક્ષ તરફ ખૂબ જ પ્રેમ છે. ત્યારબાદ છે ટિફિન લઘુકથાનું હાર્દ સમજાવો. જેનો જવાબ છે કે આ લઘુકથા ટિફિનનું હાર્દ સમજવા જેવું છે. ગ્રામ્ય પ્રદેશમાં અનેક નિરાધાર વિધવા સ્ત્રીઓ રહે છે, પણ એમની પશુપ્રેમની અને પરોપકારની ભાવ સેંકડો વર્ષ જૂની છે. માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ આ ભાવના જોવા મળે છે. અમથી માને ટિફિન ખાઈને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેમ છે, પણ પોતાના આશરે રહેલા બે મૂંગા જીવને કોણ ખવડાવે? સમય થાય એટલે કાળવી કૂતરી અને ગોરવી ગાય છે એ પોતાના આંગણે આવીને ઊભા રહે છે. જો પોતે ટિફિન ખાઈને આરામ કરે તો આ બંને મૂંગા જીવો નિશાસા નાખે, તો પોતાનું ખાધેલું ટિફિન નકામું જાય. એટલે આ બંને જીવો માટે રોટલા ઘડે. આમ આ વાર્તામાં પશુપ્રેમ અને પરોપકારની ભાવના સરસ રીતે બતાવી છે. દરેક મનુષ્ય પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિ કેળવવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, દીપકનું પાત્રાલેખન કરો. જેનો જવાબ છે દીપક અંગ્રેજ સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવતા અમલ દેરાસરીનો 8 વર્ષનો પુત્ર છે. આ સમયે ગાંધીજીનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલે છે. નાનો દીપક સ્વતંત્રતાના રંગે રંગાય છે. અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતા તેના પિતાની બીકથી તે પડી જાય છે. તે ગંભીર રીતે ઘાયલ થાય છે. તેના માથે પાટો છે. પલંગમાં તે તાવથી ધગધગે છે. આટલી વેદના છતાં તે રાષ્ટ્રધ્વજની જ વાતો કરે છે. તેને માથાના પાટામાં પણ રાષ્ટ્રધ્વજ જ દેખાય છે. તેના પિતાની તેની વાતોથી ચીડાય છે. ત્યારે તે કહે છે કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા. તે સાઈ ફેરી જોવા પોતાને ઝરૂખામાં લઈ જવા કહે છે. તે રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રભાવનાના ગીતો સાંભળી હરખાય છે. વાનર સેનામાં દીપકની જય નારો ગરજી ઉઠે છે. ઘડિયાળના 9ના ટકોરા થાય છે. ઘડિયાળના ટકોરા થતાં દીપક ઝબકીને જાગી જાય છે અને તે કહે છે કે મેં વિચાર ફેરવી નાખ્યો છે. મેં એકલા જ જવાનું નક્કી કર્યું છે. છેલ્લે ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ એની બાને કહી અને તે કાયમ માટે આંખો મીચી દે છે. દીપકનું મૃત્યુ એના પિતાનું હૃદય પરિવર્તન કરે છે. આમ દીપકનો દેશપ્રેમ દરેકના હૃદયને સ્પર્શી જાય એવો છે. ત્યારબાદ વિભાગ બી, જેની અંદર જોડકા છે, કૃતિ અને સાહિત્ય પ્રકાર. જેમાં પેલું છે મોરલી, તો એનો સાહિત્ય પ્રકાર છે એ આવશે પદ. જીવન અંજલિ થાજો, જેનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના. જીવમાં જીવ આવ્યો, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. લોક સાહિત્યમાં ખાલી જગ્યાનું વિશિષ્ટ સ્થાન છે, જેનો જવાબ છે દુહા. ત્યાર પછી સુશોભનથી ખાલી જગ્યા પ્રસન્ન થાય છે, એમાં જવાબ આવશે દીવાન ખાનું. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હાઇકુ ગુજરાતી ભાષાનો કાવ્ય પ્રકાર છે, તો જેમાં આવશે ખોટું. ત્યારબાદ
તે બેસે અહીં કાવ્ય યદા તદા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. તો એ છે ખરું. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેની અંદર 24મો પ્રશ્ન છે, ગોપીએ કોનો સાથ છોડ્યો? તો જવાબ આવશે ગોપીએ સહિયરનો સાથ છોડ્યો. 25મો પ્રશ્ન છે, કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? તો જવાબ આવશે ગિરિધર શ્રી કૃષ્ણના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાંનો અર્થ શું? તો જેનો જવાબ આવશે સફળતાની ટોચ પર હોવું. ત્યારબાદ છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેની અંદર 27મો પ્રશ્ન છે, મોરલી કાવ્યના આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. જવાબ છે કે શ્રી કૃષ્ણ પહેરવેશમાં સુંદર મજાનું પીળું પીતાંબર ધારણ કરેલ છે, ઝરકશી જામા પહેરેલ છે, માથે ને કેળ ઉપર પીરા પટકા ધારણ કરેલ છે, શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ ઝળકે છે, મસ્તક ઉપર મુગટ ધારણ કરે છે અને મુખ ઉપર મોરલી બિરાજેલ છે. આમ શ્રી કૃષ્ણનો પહેરવેશમાં સૌ કોઈને આકર્ષિત કરે એવા સુંદર છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે? જેનો જવાબ જોઈએ, કવિ મૃત્યુ સાથે અને સામે ખૂબ આકરો સંઘર્ષ કરવા માગે છે. અમે એવા મનુષ્યો છીએ કે આકરી મહેનત કરીને બધા જ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરીશું. મૃત્યુને પણ અમારી પકડમાં લઈશું અને અમે સંઘર્ષ કરીને તેને પણ જીતી લઈશું. મૃત્યુથી અમે લડી લઈશું. અમને મૃત્યુનો જરા પણ ડર લાગતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, પહેલા મુક્તકમાં કવિએ યુવાનીનો જુસ્સો કઈ રીતે વર્ણવ્યો છે? જેનો જવાબ છે, અમને નાખો જિંદગીની આગમાં, એટલે કે યુવાન મુશ્કેલીઓમાં ગભરાતો નથી, આત્મવિશ્વાસથી અવરોધોનો સામનો કરે છે અને પ્રગતિના પંથે આગળ જાય છે. આગને બાગમાં ફેરવવું એટલે અવરોધોની સીડી દ્વારા જ આગળ વધવાની વાત કરે છે. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેમાં પ્રશ્ન નંબર 30, વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલો હાજો. કાવ્ય પંક્તિ સમજાવો. જોઈએ, કવિની ઈશ્વર તરફની શ્રદ્ધા અચળ અને અતૂટ છે. સંસાર સાગરમાં આવતા સુખ દુઃખના વમળોની વચ્ચે જીવનરૂપી નાવ હાલક ડોલક થતી રહે છે. ત્યારે આવા દુઃખના પ્રસંગોએ હે ઈશ્વર, મારો શ્રદ્ધાનો દીપક સદા પ્રજ્વલિત રહે અને કદીએ ન બુજાય એવું તું ગોઠવજે. એક કવિએ કહ્યું છે કે રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, એટલે જો હું જ શ્રદ્ધા ગુમાવી બેસું તો મારું જીવન અંજલિ બની શકે નહીં. દુઃખમાં અડગ રહેવાની અને આગળ વધવા મારો શ્રદ્ધાનો દીવડો અખંડ રહે એમ કવિને ઈશ્વરને પ્રાર્થના છે. ઈશ્વર પણ બીજાને મદદ કરનારને તરત જ મદદ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, જીવન અંજલિ થાજો કાવ્યમાં વર્ણવાયેલી પરોપકારની ભાવનાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. જેનો જવાબ છે કે જીવન અંજલિ થાજો કાવ્યમાં આપણું જીવન અન્યને માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને તેવી ભાવના વ્યક્ત થઈ છે. જીવન પથ પર ચાલતા રસ્તામાં કોઈ ભૂખ્યા આવે તો તેઓને ભોજન આપીએ, તરસ્યા આવે તો તેઓને પાણી પાઈએ અને કોઈ દિન દુખિયા આવે તો આપણે એમના આંસુ લૂછીએ, એમને આશ્વાસન આપીએ, સત્યને માર્ગે ચાલનાર માટે આંસુ લૂછીએ, આપણે પુષ્પ બની પથરાઈએ. વિકટ પરિસ્થિતિમાં પણ આપણે શ્રદ્ધાનો દીપક જલતો જ રાખીએ. આપણે આપણું જીવન અન્ય માટે સમર્પિત કરીએ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 32, પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત થતી વેદના વર્ણવો. જેનો જવાબ છે પંખી પિંજરામાં ભરાઈ ગયું માં પંખીની અને માનવની વેદના મર્મસ્પર્શી રીતે અભિવ્યક્ત થઈ છે. પિંજરામાં કેદ કરેલા પક્ષીને માનવ પિંજરાનું બારણું ખોલીને ખુલ્લા આકાશમાં જવા મુક્ત કરે છે, પણ અફસોસ પંખીને માણસ જાત પર પૂર્ણ ભરોસો નથી. આજે દંભ કરીને પોતે કેટલો સારો ઉદાર છે એ બતાવવા તે આમ કરે છે અને પછી તરત જ પાછું એને કેદ કરીને પકડીને પિંજરામાં પૂરી દેવાનો છે. પંખીને પિંજરામાં રહેવું દુઃખદાયક લાગે છે, પણ માનવના દંભથી તે વધારે પીડાને પામે છે. માનવ જાતિ પર પંખીને વિશ્વાસ નથી. અહીંયા આ જે સવિસ્તર પ્રશ્નો છે એ તો કે થોડા શોર્ટમાં આપ્યા છે. તમારે છે તો કે માર્ક્સ પ્રમાણે છે આ પ્રશ્ન છે પ્રશ્નનો આધાર બનાવી અને તમારે તમારી રીતે થોડુંક કન્ટેન્ટ છે એ વધારવાનું રહેશે. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, જેની અંદર પ્રશ્ન નંબર 33, નીચેનામાંથી કયો શબ્દ અભ્યાગત શબ્દનો સમાનાર્થી છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી મહેમાન. ત્યારબાદ છે નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? અહીંયા 3 ઓપ્શન છે, જરીક, થોડુંક, દૂધ, દૂધ અને ઉષ્મા એટલે હામ. તો એ અને બી છે એ બંને સમાનાર્થી શબ્દ છે, પણ અહીંયા આપણે કીધું છે કે ભાઈ એવું જોડકું કે જે ઉચિત નથી, તો એમાં આવશે ઓપ્શન સી ઉષ્મા અને હામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, જય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો જેમાં આવશે જયનો વિરુદ્ધાર્થી ઓપ્શન એ પરાજય. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી? અહીંયા સ્વાર્થ, પરમાર્થ, હરખ, આનંદ, શીતળ, ઉષ્ણ. તો ઓપ્શન એ અને સી બંને વિરુદ્ધાર્થી છે, જ્યારે ઓપ્શન બી છે એ તો કે સમાનાર્થી છે. એટલે અહીંયા આપણે તો કે વિરુદ્ધાર્થી શબ્દનું જોડકું ઉચિત નથી એવું પૂછ્યું છે, એટલે આવશે ઓપ્શન બી હરખ, આનંદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? જેની અંદર ઓપ્શન બી વિદ્વાન. ત્યારબાદ 36મું છે, મંથન નામની ફિલ્મને સારો ખાલી જગ્યા મળ્યો. 3 ઓપ્શન આપેલા છે, ચેપ્ટરમાંથી પૂછેલી છે, જેમાં પ્રસાદ, પુરસ્કાર કે પ્રતિસાદ. તો અહીંયા આવશે પ્રતિસાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, નીચેનામાંથી પ્રાર્થના શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો જેનો જવાબ છે એ આવશે ઓપ્શન બી પ્ર પ્લસ અર્થના. પ્રશ્ન નંબર 40, નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ છે? રાત દિવસ, વ્યવહાર ડાયા, હાથ રૂમાલ. તો એમાં ઓપ્શન એ રાત દિવસ વિગ્રહ કરશું એટલે રાત અને દિવસ. વ્યવહાર ડાયા છે તો એ થશે વ્યવહારમાં ડાયા એટલે તત્પુરુષ સમાસ. હાથ રૂમાલ છે તો એનો વિગ્રહ થશે હાથમાં રાખવા માટેનો રૂમાલ એટલે એનો સમાસ થશે મધ્યમ પદ લોપી સમાસ. જ્યારે દ્વંદ્વ સમાસ પૂછ્યો છે એના માટે આપણે ઓપ્શન આવશે એ રાત દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, માઠું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. જેમાં જવાબ આવશે દુઃખ અથવા અસ્વસ્થતાની લાગણી અનુભવવી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 42, સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા કહેવત સમજાવો. જેમાં આવશે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 43, દીપક વડે ફરવા જવાય છે.
કર્તરી વાક્ય બનાવવાનું છે. તો જવાબ આવશે દીપક ફરવા જાય છે. ત્યારબાદ છે કંચન માસી બોલ્યા. એનું છે ભાવે વાક્ય બનાવવાનું છે. તો જવાબ આવશે કંચન માસીથી બોલાયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, અંદર 3 રત્નો પડ્યા હતા, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો અહીંયા 3ની નીચે રેખા કરેલી છે અને એ વિશેષણ કયું છે એ બતાવવાનું છે. તો 3 છે એ સંખ્યા બતાવે છે એટલે એ વિશેષણ થશે સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ છે નીચેનામાંથી વિકારી વિશેષણ શોધીને લખો. વિકારી એટલે જે વિશેષણ છે એ તો કે લિંગ, વચન અને પુરુષ પ્રમાણે છે એ બદલતું હોય. તો અહીંયા 3 ઓપ્શન છે, કરુણ, સાંકડું અને ઉજ્જડ. તો કરુણ છે એ પણ નહીં બદલે, ઉજ્જડ પણ નહીં બદલે, પણ અહીંયા બી ઓપ્શન સાંકડું, સાંકડી અને સાંકડો રસ્તો. તો વિકારી વિશેષણમાં આવશે સાંકડું. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, તમારો જીવ કેમ અકળાય, તારો જીવ કેમ અકળાય છે. યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો જેનો જવાબ આવશે જેઠીબાઈ નામનું ચેપ્ટર છે એમાં છે તારો જીવ કેમ અકળાય છે, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, વાક્યમાં નવાઈ, પ્રેમ, નફરત, આશ્ચર્ય કે ધિક્કારની લાગણી દર્શાવવા કયું વિરામ ચિહ્ન વપરાય. તો અહીંયા ઓપ્શનની અંદરથી જવાબ આવશે ઓપ્શન એ, ઉદ્ગાર ચિહ્ન. ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે, જેની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ગદ્યખંડ આપેલો છે અને એનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે. તો એનો જવાબ છે જોઈએ. સૌપ્રથમ આપણે શીર્ષક આપશું જીવન અને સંસ્કૃતિ. જવાબ જોઈએ. કુદરત માણસને જીવન આપે છે, પરંતુ તેને શુદ્ધ, સમૃદ્ધ અને પ્રસન્ન બનાવવા માટે માણસે સંસ્કૃતિ વિકસાવી. જીવન પ્રકૃતિ છે અને સંસ્કૃતિ એ તેનું સૌંદર્ય છે. જીવન સંસ્કાર વિના અધૂરું છે અને સંસ્કૃતિ જો જીવનથી વિમુખ થાય તો એ વિકૃત બને છે. જીવન અને સંસ્કૃતિ વચ્ચે સુમેળ રહેવો જરૂરી છે, નહીં તો બંને નિષ્ફળ બની જાય છે. ત્યારબાદ મુદ્દા આપેલા છે અને મુદ્દા ઉપરથી વાર્તા લખવાની છે કે ભાઈ 2 મિત્રો છે, જંગલમાં ફરવા જવું, રીંછનો ભેટો થવો. તો એ જે વાર્તા છે એ જોઈએ કે ભાઈ સાચો મિત્ર કોણ. શીર્ષક આપ્યું છે એવું અને જોઈએ. એક વખતની વાત છે, 2 સારા મિત્રો એક સાથે ગામથી જંગલની સફરે નીકળ્યા. સવારે મોજમાં વાતો કરતા, હસતા, રમતા તેઓ આગળ વધતા રહ્યા. જંગલની હવા, હરિયાળી અને શાંતિનો આનંદ માણતા તેઓ એકબીજાની સાથે ખુશ થતા. અચાનક જ ઘનઘોર ઝાડીઓમાંથી એક મોટો રીંછ બહાર આવ્યો. બંને મિત્રોના પગ નીચેની જમીન ખસી ગઈ. ડરથી હૃદય ધબકવા લાગ્યું. રીંછને જોઈ એક મિત્ર તો બચાવ માટે તરત નજીકના ઝાડ પર ચડી ગયો. બીજા મિત્રને ચડવા આવડતું નહોતું, પરંતુ તે બુદ્ધિશાળી હતો. તેને યાદ આવ્યું કે રીંછ મરેલા માણસને નુકસાન પહોંચાડતો નથી. તેથી તેણે તરત જ જમીન પર પડી જઈ ને શ્વાસ રોકી દીધો. શરીર નિષ્ક્રિય રાખ્યું અને આંખો બંધ કરી દીધી. રીંછ ધીમે ધીમે તેની પાસે આવ્યો. તેની નાકથી આખા શરીરને સૂંઘ્યું, મોઢા અને કાન નજીક આવ્યો, પણ કોઈ હલચલ ન જોઈને રીંછ સમજી ગયો કે આ માણસ મરી ગયો છે. થોડા સમય પછી રીંછ શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે રીંછ ચાલ્યો ગયો ત્યારે ઝાડ પર ચડેલો મિત્ર નીચે ઉતર્યો. હસતા હસતા બોલ્યો, અરે ભાઈ, એ રીંછે તારા કાનમાં શું કહ્યું? બીજો મિત્ર ગંભીર સ્વરે બોલ્યો, રીંછે મને કહ્યું કે મુશ્કેલીના સમયે ભાગી જનારને મિત્ર ન માનવો. આ વાત સાંભળીને પ્રથમ મિત્ર શરમાઈ ગયો. તેને સમજાયું કે સાચો મિત્ર તો એ છે કે ભય કે જોખમના સમયે પણ સાથ ન છોડે. અને આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે, મુશ્કેલીના સમયમાં જ મિત્રતાની કસોટી થાય છે. સારા દિવસોમાં તો બધા સાથી બને છે, પણ ખરા મિત્ર તો તે છે કે જે સંકટમાં પણ આપણી બાજુ રહે છે.
તો અહીંયા વાર્તાનું છે એ લખાણ થોડુંક ઓછું રાખ્યું છે, પણ તમારે તમારી રીતના એમાં થોડું એડ કરી અને માર્ક્સ મુજબ છે એ લખવાનું હોય છે. ત્યારબાદ છે તમારી શાળામાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો જોઈએ ચિત્ર પ્રદર્શન તારીખ 20/4/2012 વિરમગામ. અમારું શહેર વિરમગામ કલા અને સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ આગળ પડતું નામ ધરાવે છે. અહીં છાસવારે વિવિધ કલાકૃતિઓના પ્રદર્શનો યોજાય છે. આવું જ એક ચિત્રકલા પ્રદર્શન રોટરી ક્લબ તરફથી તારીખ 19/4/2012ની ગુરુવારના રોજ અમારા શહેરમાં યોજાઈ ગયું. આ પ્રદર્શનમાં અમારા શહેરની આર્ટ ગેલેરીમાં યોજવામાં આવ્યું હતું. અમારા શહેરના વિવિધ ચિત્રકલાકારોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાં લગભગ 10 જેટલા કલાકારોનું ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. દરેક ચિત્રકલાકારો વિવિધ વિષયને અનુરૂપ ચિત્રો બનાવીને લાવ્યા હતા. આ ચિત્રકળામાં પ્રદર્શનનું ઉદ્ઘાટન અમારા શહેરના મામલતદારના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રદર્શન જોવા માટે શહેરના પ્રતિષ્ઠિત લોકો અને તેમની સાથે શહેરના ગ્રામજનો પણ આવ્યા હતા. પર્યાવરણ જાગૃતિ, વૃક્ષોનું મહત્વ, વન્યજીવન, સૂર્ય ઉર્જા, આતંકવાદ નિવારણ વગેરે જેવા અનેક વિષયના ચિત્રોનું સર્જન કલાકારોએ કર્યું હતું. આ બધા ચિત્રો નિહાળીને શહેરીજનોના ભાવ વિભોર બની ગયા હતા. આ બધા ચિત્રોમાં અમારા શહેરના ઉભરતા કલાકાર યોગેશ રાવળનું ચિત્ર શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદગી પામ્યું હતું. તેમના ચિત્રનો વિષય રામાયણનો એક પ્રસંગ હતો. આ ચિત્રોનું પ્રદર્શન જોવા માટે શહેરની અને શહેરની નજીકના ગામડાઓની શાળાઓમાંથી વિદ્યાર્થીઓ પણ બોલાવવામાં આવ્યા હતા. આ ચિત્રકલા પ્રદર્શન સવારના 8 વાગ્યાથી શરૂ કરીને સાંજના 5 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલ્યું હતું. ત્યારબાદ છે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, જેની અંદર છે મરતા મરતા સંતો બીજાને સુખી કરે, બળતા બળતા ધૂપ સુવાસિત બધું કરે. જેનો વિચાર વિસ્તાર છે એ અહીંયા શોર્ટમાં આપ્યો છે, જેની અંદર તમે તમારી રીતે એડ કરી અને થોડુંક લખાણ છે એ વધારી શકો છો. કે આ પંક્તિઓમાં કવિએ સંતોના નિસ્વાર્થ, કરુણાસભર અને સેવાભાવી સ્વભાવની અતિ સુંદર વર્ણન કર્યું છે. સંતો ધૂપસળી જેવા હોય છે, જલી જાતે છો ને જીવન ધૂપસળી મહેકતી મહેકતી, એટલે કે તેઓ પોતે બળી જાય છે પણ બીજાના જીવનમાં સુગંધ અને પ્રકાશ ફેલાવે છે. ધૂપસળીની જેમ સંતો પોતાના આરામ અને સુખ ત્યજીને બીજાના કલ્યાણ માટે સતત કાર્યરત રહે છે. સંતો માટે સેવા એ જીવનનો ધર્મ છે. તેઓ સમાજમાં પ્રેમ, દયા, સમરસતા અને માનવતાનો સંદેશ ફેલાવે છે. ગરીબોના આંસુ લૂછવા, પીડિતોને સહારો આપવા અને દુઃખી હૃદયમાં આશા જગાવવા તેઓ જીવન સમર્પિત કરે છે. તેમની પાસે સ્વાર્થને સ્થાન નથી. તેઓ પોતાનો લાભ નહીં પરંતુ સમગ્ર જગતનું કલ્યાણ ઈચ્છે છે. રવિશંકર મહારાજ, પૂજ્ય મોટા બાપુ, ઠક્કર બાપા અને મધર ટેરેસા જેવા મહાન સંતોએ પોતાના જીવનથી આ આદર્શને સાકાર કર્યા છે. તેમણે અસંખ્ય મુશ્કેલીઓ સહન કરીને પણ નિસ્વાર્થ સેવા અને માનવતા માટે અખંડ પ્રયત્ન કર્યો. તેમનું જીવન બતાવે છે કે સાચું સુખ બીજાના સુખમાં છે. કવિનો સંદેશ સ્પષ્ટ છે કે આપણે પણ માત્ર સ્વાર્થ માટે ન જીવીએ, પરંતુ થોડું દુઃખ વેઠીને બીજાને મદદરૂપ થઈએ. પોતે બળી બીજાને પ્રકાશ આપવો એ જ સંતોનો માર્ગ છે અને એ જ માનવી જીવનનું સાચું સૌંદર્ય છે. સંતોના આદર્શો આપણને શીખવે છે કે જીવનનું સાચું મૂલ્ય નિસ્વાર્થ સેવા અને કરુણા ભાવમાં છે. બીજાના હિત માટે જીવવું જીવનનો સૌથી ઉન્નત ધર્મ છે. જો આપણે પણ આપણા જીવનને બીજાના સુખ માટે સમર્પિત કરીએ તો જીવન ધૂપસળી જેવું સુગંધિત બને. ત્યારબાદ દુઃખીના દુઃખની વાતો સુખી ન સમજી શકે અને સુખી જો સમજે તો પૂરું દુઃખ વિશ્વમાં ઢકે. અહીંયા પંક્તિમાં કવિ કહે છે
કે સુખી માણસો દુઃખી માણસોના દુઃખને સાચે સમજી શકતા નથી. જે માણસ પોતે ક્યારેય દુઃખ ન જોયું હોય તે બીજાના દુઃખની ઊંડાણપૂર્વક અનુભૂતિ કરી શકે નહીં. જો સુખી લોકો દુઃખી લોકોના હૃદયને પીડાને સમજી શકે તો આ દુનિયામાં દુઃખનું અસ્તિત્વ જ ન રહે. વિશ્વમાં બે વર્ગો છે, અમીર અને ગરીબ. અમીર લોકો પાસે એટલી સંપત્તિ છે કે તેના ઉપયોગ અંગે તેઓ મૂંઝાય છે, જ્યારે ગરીબ માણસ રોજીરોટી મેળવવા માટે સંઘર્ષ કરે છે. કવિનો સંદેશ સ્પષ્ટ છે કે જો અમીર લોકો પોતાની સંપત્તિનો એક ભાગ ગરીબોના હિત માટે ખર્ચે તો દુનિયામાં કોઈને પણ ભૂખ કે તંગી ન સહન કરવી પડે. અહીં કવિએ સંવેદનાનું મહત્વ રજૂ કર્યું છે. મનુષ્યતાનો સાચો અર્થ ત્યારે જ સાકાર થાય જ્યારે એકના સુખમાં બીજાનો હિસ્સો હોય અને બીજાના દુઃખમાં પોતાની લાગણી જોડાય. જેમ કવિ કહે છે કે જેના હૃદયમાં દયા ન વસે તે મનુષ્ય ન ગણાય, બીજાના દુઃખમાં જે રડે તે જ સત્યમાં જીવાય. અંતમાં કવિ કહી જાય છે કે સંપત્તિ મોજ મજામાં વેડફવાની વસ્તુ નથી, પરંતુ લોક કલ્યાણમાં વાપરવાની છે. જો દરેક વ્યક્તિ માનવતા અને સહાનુભૂતિથી વર્તે તો આ જગતમાં અમીર ગરીબનો ભેદ મટી જાય અને દુઃખનું અસ્તિત્વ જ ન રહે. આ રીતે સંપત્તિનો સદુપયોગ થવાથી વિશ્વ સાચા અર્થમાં સુખમય બની શકે. ત્યારબાદ છે નિબંધ, કે જે 3 ટોપિક આપેલા છે: પ્રવાસના યાદગાર સંસ્મરણો, મિત્રતાની મીઠાશ અને ઇન્ટરનેટની માનવ જીવન પર અસર. તો એ નિબંધ છે, એ નિબંધ રુદ્રાજ વ્યાકરણ ચેનલનું નિબંધ લેખનનું એક અલગ પ્લેલિસ્ટ આપેલું છે. જે પ્લેલિસ્ટની અંદર આવા ઘણા બધા મહત્વના આઈએમપી નિબંધો આપેલા છે કે જે બોર્ડની અંદર વારંવાર પૂછાતા હોય છે. એવા મોસ્ટ આઈએમપી નિબંધો આપેલા છે. આપ એ પ્લેલિસ્ટની મુલાકાત લઈ અને નિબંધ જુદા જુદા નિબંધ જોઈ શકો છો, વાંચી શકો છો અને ચેનલને લાઈક કરી શકો છો. અહીંયા પેપર નંબર 3નું આપણે સોલ્યુશન છે એ જોયું. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો રુદ્રાજ વ્યાકરણ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.